ફેમિલી બ્લોકમાં તમારું બધાને સ્વાગત છે. બધાને જય માતાજી, જય માં મોંગલના. તેમાં જો આપણે સવાર બ્લોક શરૂ કરી દીધું હશે. ગુડી બેન શું કરો? બેઠી છો? અહીં જો મારા બા શું કરો? બા હું બેઠી છો બેન. બેઠા છો? ધુકા બેન તમે શું કરો? મહેંદી. હે મહેંદી. જો તો એને ક્યાં જવું છે? તે મહેંદી મળે લે. કેમ પા જવું? તો કેમ મહેંદી લીધી લે? એટલી બંનેમાં શર્મા હું લે તો આડો કોને આડો રાખી દીધો તો કોણ દેખાડે? નહીં અમાર શાંતિભાઈ. કા શાંતિભાઈ? હા બધા જય માતાજી, હર મહાદેવ. જો માથામાં તેલ નાખી, માથામાં તેલ નાખો એમ. જય માતાજી, બાપા સીતારામ. બધી ફેમિલી કે માંડવી ખાવા હાલો. માંડવી ફોલી છે બધા પર માંડવી ખાવા આવજો. માંડવી ફોલી એટલે કે છે. તો હેલો ફેમિલી, બધા જય માતાજી, હર મહાદેવ. મસ્ત મજા ફ્રેશ થઈ ગયા છે ને આપણે. ને અત્યારે જો બેન શું કરે? પાણી પીવા કે માંડવી ફોલતી મોઢામાં થોડી ગળી છે. મોટી મોટી ફોલતી. હા મોઢામાં થોડી ગળી લાડતો એટલે પાણી પી લેવે ઠીક. હા જો બેન ને તો એવું છે ને, આપણે થઈ ગયા મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને. બેનનું વાતાવરણ જો મસ્ત મજાનું છે. જોઈ લ્યો હે ને. જો અત્યારે જો અહીંયા કે માંડવીને ફોલવાનું કામકાજ ચાલુ છે ને. મારે મોટા ભાઈને જવાનું છે મોવા, કેમ કે હમણાં છે કે થોડુંક જરૂરી કામ છે કે મોવા માટે. એટલા માટે કે અમારા બંને ભાઈને છે કે મોવા જવાનું છે. મજાનું જો હાલ આવું છે. ક્યાં આવું? હા તો બળદગાડું જોડો હાલ. બળદગાડું ન લઈ જવાય. આ બળદગાડું લઈને જવું છે. ના ન લઈ જવાય. શું લેવા? ના તો ઠેકા હવારમાં પૂગી બળદગાડું લઈ. કાંઈ સવારમાં ન પૂગીએ. પૂગી અમે પેલા બળદગાડી લઈને જ જતા મોવા. મે ત્યાં હું સવારે 2 દી પૂગતા હશે, સાંજે પાછા ઘેરે કરે. જો બળદગાડી તો પેલા લીધા હતા. અત્યારે આ 2 માં ગમે એક ગાડી લીધા હે. અમે જવાનું છે મોવા. આગળ તમે ખબર પડી જાય શું લેવા જવાનું ને શું કામ જવાનું છે. અને અત્યારે છે કે જરૂરી છે કે એટલે કામથી ને જાય છે મોવા. કેમ ભાઈ જવું છે મોવા? મોવા જવું છે એલા. હા એવું શું કામ આવી ગયું? તમને કઈ કેવું નહીં, કાંઈ નહીં કહેવાનું નહીં, એમનું જવાનું છે. કે તો આપણે બધાને ખબર ન પડી. ખબર તો પડી બરોબર છે. અત્યારે તો ચાલુ કરી દીધી છે. હવે કે અમે બંને ભાઈઓ જઈએ મોવા. ફાઇનલ ફેમિલી તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મોવામાં. મોવામાં જો હું એક આવેલો છું. અમારી સાથે જો રાજુભાઈ છે, અમારા લક્ષ્મણભાઈ છે. હા લક્ષ્મણભાઈ કેમ મોવામાં આવ્યો? બસ આટા મારી ભાઈ. અમે તો આ દૂર આવ્યા. કઈ આ લેવું? હા આ લેવું છે. હા વાહ લક્ષ્મણભાઈ ટ્રેક્ટર લેવાના એમ ને? આ લેવા. હા અમારા રાજુભાઈ એ લેવાના લાગે. હા લેતા જવા. જો કરતા જો બધા કે ટ્રેક્ટર નવા નવા પીડ્યા છે. જઈ પછી અમારા મોટભાઈ છે કે જોવે તો પડે ને પેલા. હા જોવું તો પડે જ ને. જો અમે કે હાથ કાઢીને મોવામાં આવ્યા હતા. અમારે કે પૈસા જરૂર હતી કે એટલે ટ્રેક્ટર મોટું રહ્યું મોટું એ તો હવે જે નક્કી કરો એ. હવે અમારી જે હાલ લાગે એ લેવાનું છે આપણે મોટા ભાઈને. ફેમિલી આમ ગણો તો અમારે કે એક જરૂરત હતી એક ટ્રેક્ટરની મસ્ત મજાનો એ ખરીદી કરવાની જ હતી. અને હવે કઈ લેવું ને કઈ નહીં એનું કંઈ હજી નક્કી કર્યું નથી. અત્યારે છે કે જોવા આવેલા છે એ ગમે સિલેક્ટ કરશું, નાનું કાં મોટું. આ બાજુ તો નાના પીડા છે, આયલી માંડીને તે થેર સુધી તો બધા મોટા પીડા છે. અત્યારે આપણે બધા છે કે ટ્રેક્ટર પહેલાં જોઈ લઈએ, તમને પણ બતાવીએ કેવા કેવા આવે કેવા નહીં. કાં ભાઈ ધાનમાં આવ્યું છે કે એક ધાનમાં નવું લઈ જવું. નવું લેવું છે? નવું લેવા પણ નવું લેવા તો આવ્યા છો, પણ ધાનમાં નાખો કંઈક ફેરવો નહીં મેળ આવે. હા હજી તો આ ભાઈ ગોતે છે, હજી આ ભાઈ જોવે છે. ધાનમાં આવે કેટલે લઈ લેવાનું. હા રાજુભાઈ આવ્યું તમને કે ધાનમાં? ધાનમાં તો આવે જ ને. તો નક્કી કરો. એમને અત્યારે અમે કે ઓફિસમાં આવી ગયા છીએ. ઓફિસમાં જો ગરમા ગરમ છે કે ચા આવી ગયો છે. બધા જો ચા પીવો મીડા. ફેમિલી તો અત્યારે છે કે આપણે ટ્રેક્ટરને સિલેક્ટ કરી લીધું છે. કઈ લેવાનું હતું ને એ બધા જોઈ લીધું છે ને ધ્યાનમાં નાખી દીધું છે. અત્યારે તો બધા બેઠા છે. અત્યારે તો બિલ ને એવું બને છે અહીંયા. હવે બિલ ને એવું બધું કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે છે કે રિવલ કરી દઈએ કઈ ટ્રેક્ટર છે કઈ નહીં. રેડી ને? હા રેડી જોઈ ને. સિલેક્ટ થઈ ગયું ભાઈ? હા બધું સિલેક્ટ કરી દો ભાઈ. હા પેમેન્ટ જોઈએ એટલે હા તો હાલો જલ્દી પેમેન્ટ કરો. એ તો ભાઈ હા ભાઈ જો પૈસા ગણવા મીડા.
કાઢવાની. હા હવે કે પેમેન્ટ થઈ જાય કે એટલે ટ્રેક્ટર આપણું. તો ફાઇનલ ફેમિલી અત્યારે જો અમારા મોટભાઈ છે કે પેમેન્ટ કરે છે. પેમેન્ટ કરી નાખી ભાઈ હવે. હવે કરી જ નાખવાનું હોય ને. તો ખોટા પૈસા હું એટલે ભાઈ લેવું થઈ. ફેમિલી આપણે પેમેન્ટ તો કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે છે કે બીજી બધી વિધિ આવે કે એ વિધિ કરી લઈએ. સાવીને એવું આવી ગયું છે તો સાવીને થોડોક ઘણો ફોટા પાડી લઈએ. તો ફેમિલી જો ભાઈના હાથમાં કે સાવી આવી ગઈ છે. હવે હું ચલો મારી આવું પેલા. સ્લોપ મારી દેવો. ભાઈ છે કે સ્લોપ મારવા જાય છે અને આપણે છે કે ટ્રેક્ટર ઘરે જઈ હવે રિવલ કરી દેવો. તો ફાઇનલ ખરીદી લીધું જ છે. આપણે છે કે ઘરે જઈ રિવલ કરશું. આપણા મમ્મી ને પપ્પાને હજી કીધું ને કે અમે ટ્રેક્ટર લેવા આવ્યા છીએ. એ ઘેર જે મારા પપ્પા અને મારા બાને બધા ખબર પડશે તો આપણે ઘેરે જઈને છે કે ટ્રેક્ટર રિવલ કરશું. અત્યારે કાંઈ કાર્યવિધિ બધી પૂર્ણ કરી. તો ફાઇનલ ફેમિલી આપણે ટ્રેક્ટરને ખરીદી કરી લીધી છે અને હવે છે કે શ્રીફળ વધારે નાખીને માળા છે કે પહેરાઈ દઈએ. તો ફાઇનલ ફેમિલી આપણે છે કે શ્રીફળને વધારી લીધું છે અને ટ્રેક્ટર મૂળ કરી નાખ્યું છે. હવે છે કે મીઠાઈનો વારો આવી જશે તો પહેલાં કે માતાજીને ધરી દઈએ પછી આપણે બીજાને ખવડાવીએ. તો ફેમિલી જો પેંડા આવી ગયા છે. જો રાજુભાઈ હા કેવું લાગ્યું ટ્રેક્ટર? આપણે ખોખો લઈ લો કે લઈ ગયો? હે હા લઈ ગયો. આપ મૂકી જા કેવું લાગ્યું ટ્રેક્ટર? મસ્ત મસ્ત છે પેંડા મસ્ત લાગ્યા ટ્રેક્ટર. લે અહીં ભાઈ ટ્રેક્ટર દોડવા આવ્યા. પેંડાનો સ્વાદ નહીં લેવાનો. ટ્રેક્ટર કેવું લાગ્યું એ કહેવાનું. સારું છે ને સારું. સારું સારું. હા ભાઈ હાલો બધા પેંડા ખાવા. હા બધા આવી જાજો. જો એક બોક્સ તો લઈ લીધું છે પેંડાનું. હાલો બધા પેંડા ખાવાનું. ફાઇનલ ફેમિલી તો આપણે છે કે ટ્રેક્ટર ખરીદી લીધું છે ને હવે છે કે ઘરે જવા નીકળી ગયા છે. ને જો ભાઈ ગાડી તૈયાર કરી લીધી છે. આપણે જો આપણી ગાડી લઈને જવાનું છે. હવે કે ટ્રેક્ટર ઘરે જઈને તમને બતાવીશું આપણે કેવું લીધું કેવું નહીં. મારા મમ્મી ને પપ્પાને સામું આપણે તો અહીં કામ પૂરું થઈ ગયું. હવે મોવાથી હવે ડાયરેક્ટ જઈએ ઘરે. તો ફેમિલી આપણે કે ઘરે જતા ગયા ટ્રેક્ટર દોરી તો વીચમાં ઊભા રહી ગયા હતા ને લઈ લીધી સરસ મજાની લચ્છી. જો અમારે લક્ષ્મણભાઈ ડ્રાઇવિંગમાં છે. હા ઓકે મજા મજા આવી ગઈ ને હવે મજા યાર. તો અમારા લક્ષ્મણભાઈ ને રાજુભાઈ ને આપણે જો લચ્છી અમે તઈને કે ટ્રેક્ટર દોડીને જાય છે હવે ઘરે. હાલો બધા ઠંડી લચ્છી પીવા. તો ફેમિલી આપણે કે મહુવાથી ડાયરેક્ટ આવ્યા હતા અમારા કુલદેવી માના મંદિરે એટલે કે સાત પર. કેમ કે હવે નવા ટ્રેક્ટર લીધું એટલે પૂજા તો કરવી પડે. અમે હે કે જાત પર આવેલા તો માતાજીના દર્શન કરી લીધા છે ને હવે હે કે આપણે ટ્રેક્ટરની પૂજા કરવાની છે પછી ઘરે લઈને જવાનું છે. ને અત્યારના વાગી રહ્યા છે 8 સાડા 8 જેવો ટાઈમ થઈ ગયો છે. હવે પૂજા કમ્પ્લીટ કરીને પછી આપણે ઘરે લઈને જાઉં. આઠીની કરી નાખો. બે ગાંઠ મારી જાય. આઠી કોઈ આવી જાય. મંગલમ ભગવાન મંગલમ વિષ્ણુ મંગલમ ગુર્જા મંગલમ પુંડરીકાક્ષ મંગલાતનોરી સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વ સાધિકે. દાદા રક્ષા કરજો. વાસડા દાદા રક્ષા કરજો. મેથણાના વાયવાળામાં ખોડિયારમાં રક્ષા કરજો. ઉદડા દાદા રક્ષા કરજો. ધોળા દાદા રક્ષા કરજો. માં બ્રહ્માણીમાં રક્ષા કરજો. સર્વ દેવો મળી રક્ષા કરજો. ફેમિલી તો આપણે જાહેર કે પૂજા કમ્પ્લીટ કરીને અત્યારે પહોંચી ગયા છીએ આપણા ઘરે. અને ઘરે પહોંચતા કે બહુ બધું મોડું થઈ ગયું છે. કે હાવ હાંસ પડી ગઈ છે તો ને બધા કે હોઈ ગયા છે ને ટ્રેક્ટરને પહોંચાડી દીધું છે. ને અમારે થોડા ઘણા રસ્તા ખરાબ તો વાર બહુ લાગે છે. અને આપણે ફેમિલી આવતે બ્લોગમાં કે આપણે રિવેલ કરી દેવું કઈ ટ્રેક્ટર છે પૂરેપૂરી માહિતી આપી દઈશું. આજનો વ્લોગ તો જો અહીંયા સુધી રાખી દઈએ ને આશા રાખી તમને અમારો વ્લોગ ગમ્યો છે. ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કમેન્ટ કરી દેજો કે કઈ છે કઈ નહીં. તમને આમ મનમાં હોય કે કમેન્ટ કરજો.
એ આપણે આવતા બ્લોગમાં તમને ખબર પડી જશે કયું છે ઈ. તો ગમ્યું ત્યાં લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.